નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ફાયર વિભાગને એક કોલ મળ્યો હતો કે આગ લાગવાનો બનાવ વડોદરા શહેરના રેલવે સ્ટેશન ખાતે બન્યો છે તેવો મેસેજ મળ્યો છે, પરંતુ અત્યારે ફાયર વિભાગની ટીમ અને એમ્બ્યુલન્સની સહિતની જે ટીમો છે તે અહીંયા આવી પહોંચી છે. સમગ્ર મામલે તપાસ થઈ રહી છે. કહેવાય છે કે ફાયર વિભાગની ટીમ અને આ જોઈ શકો છો આ ગાડીની અંદર આગ લાગી હોવાની વાત સામે આવી રહી છે, પરંતુ અત્યારે ફાયર વિભાગની ટીમ આ સમગ્ર અત્યારે આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન થઈ રહ્યા છે. સમગ્ર મામલે આપ જોઈ શકો છો સીએનજી એ બસો છે એટલે ત્યાં આગ લાગવાની વાત સામે આવી રહી છે. આપ જોઈ શકો છો અત્યારે ફાયર વિભાગ અહીંયા આવી પહોંચી છે, સમગ્ર બાબતની તપાસ કરી રહી છે. આપ જોઈ શકો છો આ બંધ બસને લઈ જવામાં આવતી હતી અને જે માહિતી આપ જોઈ શકો છો આ જે જીપ છે એ જીપથી બસને અહીંયાથી સર્વિસ ખાતે લઈ જવામાં આવતી હતી અને ત્યાં પાછળથી બસ અને કહેવાય છે કે 4 વ્હીલર છે અકસ્માત થયો હોવાની વાત સામે આવી રહી છે. હવે સમગ્ર મામલે ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે આગ લાગવી હોવાનો બનાવ સામે આવ્યો છે, તેને લઈને ફાયર વિભાગની સતર્કતા પગલે તેઓ ફાયર વિભાગ પણ અહીંયા આવી પહોંચ્યું છે અને હવે તપાસ કરી રહી છે. પરંતુ ચોક્કસથી જે પ્રકારે આવી ઘટનાઓ સામે આવતી હોય છે એ ઘટનાઓને લઈને જ ફાયર વિભાગના અધિકારીઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. પહેલા તો નાળાની પેલી બાજુ પર નાળાની આ બાજુ છે અલકાપુરી એરિયા બાજુ બસમાં કઈ વધારે કઈ નુકસાન છે નહીં, બેટરીમાં શોર્ટ સર્કિટ. કદમ સાહેબ, શું કોલ મળ્યો ફાયર વિભાગનો? શું કોલ મળ્યો તો ક્યાંની ટીમ અહીંયા આવી છે? દાંડાવિહાર ફાયર સ્ટેશનને કોલ મળ્યો કે એક બસ સળગી છે. અમે સ્થળ પર પહોંચતા તપાસ કરતા બેટરીમાં કંઈક શોર્ટ સર્કિટ જેવું લાગે છે. બસ આખી સેફ છે, બસમાં કોઈ પેસેન્જર કે કોઈને કોઈ જાનહાનિ નથી. બસને ક્યાં લઈ જવામાં આવતી હતી? એ તો અલકાપુરી તરફ જઈ રહી છે, સ્ટેશન થી અલકાપુરી તરફ જઈ રહી છે. ખાલી બસ હતી? પેસેન્જર એ કે અમને કઈ ખબર નથી, અમે આ કોઈ હતું નહીં. બિલકુલ. શું ગેસ ભરવા માટે જતી હોય છે બસ માટે. શું આપણે જોયું કે હું હાલ જ આવ્યો છું. જે પ્રકારે ફાયર વિભાગને અહીંયા આવી પહોંચ્યા છે ને ફાયર વિભાગ પણ સમગ્ર મામલે વાત કરી રહી છે કે આ બેટરીની અંદર સ્પાર્ક થયો હતો, તેને લઈને જ આખી આગ લાગી હોવાની વાત આવી છે. મુસાફરો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન. બેન, શું બન્યું હતું? તમે બસમાં હતા? શું બન્યું? શું હતું? ચિંગારીઓ ઉડતી હતી ડ્રાઈવરની ઉપર. પછી ડ્રાઈવરે છે ને બસ ઉભી રાખી દીધી ને પછી અમે બધા ભાગ્યા નીચે ઉતર્યા. ક્યાં જતા હતા? ચાંસર જતા હતા. ક્યાંથી આ ઉભી હતી બસ? ક્યાંથી? અમે થઈ હતી સ્ટેશન થી. બસ સ્ટેશન થી
અચાનક જ આગ લાગવા મળી. હા અચાનક જ ચાલુ બસ માં વિચાર કરો ધુમાડા નીકળે ને પછી ચિંગારીઓ ઉડતી હતી ડ્રાઈવર ની ઉપર એટલે ડ્રાઈવરે ચાલુ જ બંધ કરી દીધી. ડ્રાઈવર ની સૂચકતાના કારણે બધા બચ્યા કે તમે લોકોએ કીધું તણખા ઉડી એટલે બધા ઉતરી જ પડ્યા. હા ડ્રાઈવર બંધ રાખી ને કે ઉતરો ઉતરો તો બધા પછી અમે ઉતરી પડ્યા નીચે કેમ કે ચિંગારા જ ઉડતી હતી એમ. કુલ કેટલા લોકો બસમાં હતા? બધા જ હતા બધા આ બધા બસમાં? બસ સ્કૂલ જ હતી. બસ સ્કૂલ જ હતી? હા ક્યાં જતી હતી બસ? ચાંસદ. કેટલા લોકો હશે બસમાં? તમામ લોકો બસની અંદર હોવાનું સામે આવી રહ્યું છે. અત્યારે આ પોલીસ પણ આપ જોઈ શકો છો. અહીંયા અચાનક આ બેટરીનો જે ભાગ આવેલો છે ત્યાં સ્પાર્ક થતા જ કહેવાય છે કે આ ડ્રાઈવર સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. કહેવાય છે કે આ ડ્રાઈવર છે ભાઈ શું એકદમ કેવી રીતે સ્પાર્ક થયો? આપણને ખબર નહીં ભાઈ, તો કોણ હતું ડ્રાઈવરમાં? કોણ? અમે નહીં ડ્રાઈવર. ચાલી નહીં ના. गाड़ी टूट गया है, इनका पूरा गाड़ी तोड़ दिया 3 बार मार के। ये बात करिए सर। કાકા આપણી બસની પાછળ તમારી ગાડી હતી. हाँ। શું મામલો શું હતો? આ ઘટના बस गाड़ी ये बस रुकी हुई थी और मैंने डिस्टेंस पे मेंटेन करके रोक लिया था। उसके बाद ये पीछे करता ही जा रहा है, फिर वापस और थोड़ा पीछे गया, पीछे और गाड़ी था, कितना पीछे में जाता, फिर इसने ठोका मेरे को पीछे से बैक करके, फिर उसके बाद मैं थोड़ा और पीछे गया, फिर ठोका, 3 बार ठोका इस तरह करके, और उसके बाद उतर के भाग गया। ये कोई आग नहीं लगी है, कुछ नहीं, 100% ये कुछ पिया हुआ था, वरना भागा क्यों वो? अगर टेक्निकल फॉल्ट था तो रहना चाहिए था ना यहाँ पे उसको, और ऊपर से टो करके भाग रहा है बिना बोले हुए। બિલકુલથી લોકો જે રીતે આ ઘટના સામે આવી રહી છે કે આ બસને અત્યારે અહીંથી ખસેડવામાં આવી રહી છે, પરંતુ આ જે બસ છે એ સિટી બસ છે. સિટી બસ અહીંથી ચાણસદ બાજુ જતી હતી અને જે મુસાફરો હતા એ ચાણસદ તરફ જઈ રહ્યા હતા. અચાનક સ્પાર્ક એટલે કે બેટરીના ભાગે સ્પાર્ક થતા તણખાઓ ઉડવા લાગી, એટલે કે આગની જેવી ઘટના સામે આવી હતી ને ત્યાં સમય સૂચકતા વાપરીને ડ્રાઈવર તેમજ મુસાફરો નીચે ઉતરી આવ્યા છે. અત્યારે ફાયર વિભાગને જે કોલ મળ્યો હતો કે બસની અંદર આગ લાગી છે સિટી બસની, અને તેને લઈને કહેવાય છે કે આ તમામ લોકો આપ જોઈ શકો છો અહીં એકત્ર થઈ ચૂક્યા છે અને સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ખૂબ સારી વાત છે કે કોઈ પણ પ્રકારની આ જાનહાનિ થઈ નથી. તેને લઈને લોકોમાં કહેવાય છે કે પરંતુ આ જે સમગ્ર ઘટના સામે આવી કે બસની અંદર આગ લાગી છે તેવો મેસેજ સામે આવ્યો હતો, એટલે કે ફાયર વિભાગના કંટ્રોલ ને જાણ થઈ હતી. ત્યારબાદ ફાયર વિભાગ તુરંત અહીંયા દોડી આવ્યું છે અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી આવ્યું છે. ફાયરના અધિકારીઓ કર્મચારીઓ ફાયરના સાધનો લઈને અહીંયા આવી પહોંચ્યા છે, પરંતુ સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આ બસ છે, આ બસ ને બસ અહીંથી સવાર ચાણસદ તરફ જતી હતી. બિલ ચાણસદ બાજુ આ બસ જતી હતી ને ત્યાં આપ જોઈ શકો છો આ બસની અંદર, અને આ સિટી બસ જ્યારે ચાણસદ તરફ જતી હતી ને અચાનક જ બેટરીના જે ભાગ છે ત્યાં સ્પાર્ક થતા આ ઘટના સામે આવી છે. ખૂબ સારી વાત છે કે આવી કોઈ ઘટના સામે નથી આવી. આપ જોઈ શકો છો આ જે બસ ની અત્યારે ફાયર વિભાગની ટીમ છે અહીંયા આવી પહોંચી છે અને આ જે બેટરીનો ભાગ છે ત્યાંથી તમામ તજવીજ હાથ ધરી રહી છે. સિટી બસ વડોદરાની આ વિટકો સિટી બસ જે છે એ ત્યાંથી કહેવાય છે કે સ્ટેશનથી ચાણસદ તરફ જતી હતી અને કોલ
ફાયર વિભાગને મળ્યો હતો. અચાનક જ આ રીતનો કોલ મળતા અચાનક જ આ પ્રકારની ઘટના સામે આવતા જે બસના અંદર જે પેસેન્જર હતા તેઓમાં પણ એક ભયનો માહોલ છવાઈ ગયો હતો. પરંતુ ચોક્કસથી કહી શકાય કે આ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. પરંતુ હવે સિટી બસ અને તેમજ કહેવાય છે કે પ્રશાસને આ બાબતની કાળજી લેવી છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.